આવે તાર દ્વારે રે લા 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 તારા વિના ને દરડી ના આવે રે મારી ડીંગલી રે અમારે પક્કાભાઈ ની ફરમાઈશ છે આ તો હાલતો નથી ગળું તોય એને ફરમાઈશ માટે એના માટે 501 રૂપિયા આપી એની ફરમાઈશ છે હાલ 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 તારા વિના ને દરડી નો આવે રે મારી ડીંગલી રે એ ડીંગલી એ ડીંગલી એ ડીંગલી તારા વિના ને દરડી ના આવે રે મારી ડીંગલી રે એ તારી યાદ રે બતાવે તારા વિચારો તડપાવે મનડો હારી ગાયો તારા વિના નિંદર નો આવે રે મારે ડીંગલી રે આપણા આપણા મીઠું મીઠું બોલીને તે ભોળવી દીધો મને રે મીઠું મીઠું બોલીને તે ભોળવી દીધો મને રે એ તારી યાદ રે સતાવે તારા વિચારો તડપાવે મનડો હારી ગયો હારી ગયો તારા વિના નિંદર નો આવે રે મારી ડીંગલી રે તારા વિના નિંદર નો આવે રે મારી ડીંગલી રે તારા વિના નિંદર એ ઉડી જાઓ તે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે અરે દિલ મારે જોરે મારી ધડકન મારે ધોની પાપણની આ પલકો મારે જોરે ધોની પાપણની આ પલકો મારે જોરે રેણુ કાના દિલ મારે જોરે રેણુ કાના દિલ મારે જોરે સતરંગી તારી તરફ નમી ગયો બોલની મોઢેથી પણ તો તીજ કહી ગયો અરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે
ઝૂંપડામાં મેં જીવીએ વાલા એ આ તો પેરીએ સુધર્યા શીર એ પણ ઝૂકી અમે જીવતા નથી વાલા વાલા અરે રે આ તો આહી રેડી તમને વાવ પાદરની પણ હારી તું છો મારી બેન જો કઈ દેશે નગરીને કોણ જન રાજવી એવા પરદેશી પક્ષીડા તું છે મારો હીર જો એ પરદેશી પક્ષીડા તમે છો મારા હીર જો પાણી ના પાવો રે ગોવા પાવટે એવી હામેની નગરી ગલગડ દેખાઈ જો એવી હામેની નગરી ગલગડ દેખાઈ જો એવા રાજ રે કરે છે ફરિયાર રાજ એવા રાજ રે કરે છે ફરિયાર જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બેન આ બાજુ વહી આવો જરાક ઉપર અમારા બાપુ ત્રણેય ઉપર ખુશ થયા છે ત્રણેયને એકુક ભૂંગળાની ઠેલીઓ આપે છે હવે એ બધી તો હાસી વાત છે પણ આ બધું હું લઈ જાવ છો અરે એ તમારે થોડું પૂછવાનું હોય કેમ તમે અમારા અજાણા મહેમાન કહો અમારે પૂછવું પડે અમારા અજવાડામાં કોઈ અજાણો આવે પૂછવું તો ખરું ને આમાં શ્રીફળ છે એક માનતા માની છે એ માનતાનું નહીં બેન એ બેન આયા હનુમાન મંદિર રહ્યું ને ન્યા વધેરવા આવ્યા છે એ એનું નથી તો આ સગાઈનું છે ઉતાર કાઢવા જાવ છે એમ ને એ હગાઈનું છે એ શું કહેવાય ભગાઈનો કેસ હતો એ અમને ખબર ન પડે એમાં હો લગ્ન નથી થયા એટલે લીલું હોય ફૂકલ હોય લીલું હોય હુકલ લઈને અહીં આવીને શું કરવું મારે તારા ત્યાં તો તને ખબર તારા ત્યાં બેન 4 વખત ત્યાં 4 વખત છૂટાછેડા કર્યા ઓહો પણ શ્રીફળ નથી આવી તો આખું વગર શ્રીફળ સારા વખત કરી ગયા એવું થયું તો 5મી વાર કરવાનું કરવાનું તો છે કોક હારું નજરમાં હોય તો કરવાનું જ હોય ને હે હા હારું તો આ સોસાયટીમાં બધું ના, આ સોસાયટીમાં તો બિલકુલ બાજુ નહીં. આવતા રહ્યો તે તમે જોવાનું કામ કરો કે ન કરો જોવાનું કરી જોયા જેવું હોય તો આનું કામ જોવાનું કામ ગ્રહ મળી જાય તો અમારે આનું ન થાય ભાઈ અમારું નથી થતું મોટું કોણ છે ઈ મોટી અમારા
એને શું નડે છે કોને ખબર ગામના પાદર લગી આવે નથી પાછા વયા જાય એવું છે તો કઈ વાંધો નહીં આજ પેલા આવશે પેલા પાછા જગત નહીં જાય તારો- આ જો ને જો તમે કઈ રેખા નથી વહી ગઈ ને આમાં કઈ રેખા જેવું દેખાતું જ નથી હું હી નાખી 4 વારમાં પણ નકરા વાસણ ઉટકી ઉટકીને રેખા ઘહી નાખી એવું કરે તો કઈ વાંધો નહીં બંધ કરી દો થઈ જાય એવું હા હારું કાંઈ વાંધો જો. નહીં હા આ રાજમાં- પિંગલગઢ નગરી છે હા અમારા પટિયાર બાપુ રાજ કરે છે બરોબર અને રાજમાં બાપુ એક કૂતરો પાડ્યો છે કૂતરો હતો ને પેલો તો ઇંગ્લિશ પાછો હો. હા એ કવડતા નથી ખાલી ભોંસ છે ખાલી ભોંસ છે ભોંસતા જ આવડે અને ઈ પાછો ભૂરો પૂરો પૂરો હા કાંઈ વાંધો નહીં મળી ધ્યાન લઈએ. રાખીને જાજો હો. મુલાકાત કરી અને લઈએ. વાતે ખેલ પછી અમારા ઘરે આવજો ચા પાણી પીવા તમારું ઘર આ બાજુ હે બેન એડ્રેસ આપી આપણા ઘરનો એ જો મારી વાત સાંભળો અહીંથી સીધી ગલી હા વાકી ગલી હા વાકી સુકી ગલી હવે એટલી બધી વાકી સુકી ગલીમાં રહ્યો તમારું ક્યાંથી મેળ આવે બેન એવું નથી ના અમારો વાડો વાડામાં બોવડી એની પાછળ અમારી ઓવડી. ઓવડી અને એ પાસે પતરાના ડબ્બાની ડેલી બનાવેલી છે ઓયડી, ફળિયામાં મોટો લીમડો, લીમડા હેઠે તારી માનો મોટો મઠ. એની માનો નહીં માતાજી હા, માતાજીનો મઠ. કાંઈ વાંધો નહીં મારી બેન એટલે છે ને ચા પાણી પીવા આવજો ચોક્કસ અને નાસ્તો કરશો કે નહીં કરો એ તો આવી પછી ખબર પડે કઈ એટલે અમને વ્યવસ્થા રાખવાની ખબર પડે ને તો કાંઈ નાસ્તો વાંધો કરશો. નહીં નાસ્તો તો બનાવ્યો જ છે કાંઈ આ ટમાટરમાં છે ને અમે ઘૂઘરા બનાવ્યા હતા હવે ઈ તો હવે તળીને ઘૂઘરા જેવા ઘૂઘરા તો દહીં થપલા હાલશે આ પછી એવું હાલે ના ના દહીં થેપલા નથી ખવડાવવા બેન, આપણે સસ્તામાં પતી અરે જાય. દિવાળીમાં મોહનથાળ નતો બનાવ્યો હા, હજી પડ્યો નથી હજી પડ્યો છે. હવે ઈ તમારો ડો બાટી ગયો હોય. એટલે હાલશે પાણી ભરવા આવીને તો ઓલા ભૂરા હાટું લેતા આવીશું હા, એને તો કાંઈક લોહી ચડે તો કાંઈ વાંધો ના લો આ ધ્યાન રાખીને જાજો હો. ઓકે હા. હારું આવજો હાલ્યો, ભૂરા બા. બાય સી યુ બાપુ હાટુ થોડોક બાંધી લેજો. બાપુને ખોરાક દેવો પડશે અરે ને. તું પાછો આટો મારવા આવજો એ બાજુ હાલો, હો હાલો. નળ નતા હા, આવતા અમારે હા હા અત્યારે રાજ હાંકવાનું છે, હવારે મળી હાલો. બાપુ હાટુ થોડોક મોહનથાળ બાંધી દેજો એટલે બાપુને થોડીક તાકાત વધે. હે? એ ભાઈ એ ભાઈ છે કોઈ હાજર હાજર હાજર. હા હું નામ રાખ્યા હે નામ હું રાખ્યું મારું નામ? તો તારું જોઈ ને તારા હાથનું થોડું પૂછવું અરે મારું નામ છે કેશવજી. કેશવજી કેશવજી. તમારા બાપાનું નામ બાપાનું નામ એમાં આવી ગયું, તમારા બાનું નામ બાનું નામે એમાં આવી ગયું. આમાં કઈ ખબર ન પડી અમને ખબર નથી પડી અત્યાર સુધી, તને શું ખબર પડે ભાઈ? એવું છે હા. કાંઈ વાંધો આ તો નહીં ભાઈ ટાઈમ નથી મળતો, નકર 8-8 પેઢીઓ ભેગી થઈ જાય ખબર? હે હા. વાહ સરસ કાંઈ વાંધો નહીં તમારું નામ શું કીધું કેશવજી કેશવજી ઉર્ફે ભૂરો ઉર્ફે ભૂરા ગિંજેરી. કાંઈ વાંધો નહીં ભૂરાભાઈ હા બોલો બોલો આ ભાઈ. ક્યુ રાજ છે અને કોણ રાજા રાજ કરે કાંઈ ખબર નથી, સુનાડા વાળા શોખ છે એ ખબર છે. તો તમે નોકરી કરો એવી તો ખબર રાખવી જોઈએ ને ભાઈ નોકરી કરું વાત સાચી છે, પણ બાપુ એ ડેલી જ બેહેરો ભાઈ. કેવું છે હા. કાંઈ વાંધો નહીં પૂછતા હો બાપુને પૂછી આવું હા કયું નગર છે હા. અને કોણ રાજા રાજ કરે હા, છે. એમ. કાંઈ વાંધો નહીં, ઉતાવળ રાખવું પડશે બાપુ, આ તો થોડીક નકર બધું ભેગું નહીં થાય. અરે ઘણી ખમા મહારાજા ને ઘણી ખમા બાપુ. બોલો પ્રધાનજી. અરે બાપુ આ નગર કયું છે ને તમારું નામ શું છે? અરે પ્રધાનજી, હા હા બાપુ. પેરવન નગરી છે અને પટિયાર રાજા રાજ કરે છે. અરે કાંઈ વાંધો નહીં બાપુ, કહી દઉં બાપુ. બાપુને આજ મેળા નથી લાગતી, કેમ શું થયું આજ આસકા મારે છે. કાંઈ વાંધો નહીં શું કીધું બાપુએ બાપુએ કીધું હા પિંગલગઢ નગરી છે હા અને પટિયાર બાપુ રાજ કરે છે. કાંઈ વાંધો નહીં બાપુને પૂછતા હો દાદા અંદર આવવાની રજા માંગે છે દાદા તારા ઘરનો અહીંથી વયોજા લાય તારો દાદા તારી હાથ પેઢીનો દાદા દાદા વાળીનો થામાન વયોજા નકર મારે લઈ જવો પડશે રામનાથપરામાં. ત્યાં કાંઈ કામ નથી